નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા અને અર્થ સમજવાના છીએ. હવે આપણે જોઈએ વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું. તો કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો કે એકમના સંચાલકો જે નિશ્ચિત ધ્યેય નક્કી કરે છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે દરેક વ્યક્તિઓને કાર્યની સોંપણી કરવામાં આવતી હોય છે. એ વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થાપે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. કારણ કે દરેક વ્યક્તિને તેને આવડત, લાયકાત ને અનુરૂપ કાર્યની સોંપણી થતી હોય છે. એટલે વ્યક્તિ અને કાર્ય વચ્ચે જે સંબંધો ઊભા થાય છે એનું જે માળખું સ્થાપવામાં આવે છે વિધિસર રીતે એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. આપણે આગળ સમજી ગયા કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી રૈખિક રીતે કરવામાં આવે છે. બીજું તો કે તાબેદાર એના તરતના ઉપરી અધિકારીને જવાબદાર છે, જેને આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. અને રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્ત્વ આપવામાં આવતું હતું. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને એની સોંપણી પણ કાર્યને આધારે થતી હોય છે. એમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ લેવા માટે વ્યક્તિઓને, કર્મચારીઓને કાર્ય અનુસાર વહેંચણી કરવામાં આવતી હોય છે. કારણ કે દરેક કાર્ય કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓને જ તે કાર્ય સોંપી શકાય. એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા માટે જરૂરી સત્તા આપવામાં આવે છે. તો કે દરેક કર્મચારીઓને જે કાર્ય સોંપવામાં આવે છે એ કાર્યની જવાબદારી નિભાવવા માટે એને જરૂરી સત્તા સોંપાય છે. જો સત્તા એની પાસે ન હોય તો એ હુકમોય ન આપી શકે અને કોઈ કાર્ય યોગ્ય રીતે કરાવી શકે નહીં. એટલે ઉપરી અધિકારીને જે કાંઈ કાર્ય સોંપવામાં આવે છે એ કાર્યના સંદર્ભમાં જરૂરી સત્તાઓ સોંપાવી જોઈએ. જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. એમાં ઉપરી અધિકારી કોણ હશે, તાબેદાર કોણ હશે, એટલે કે ઉપરી અધિકારીની અંડરમાં કયા વ્યક્તિઓ, કર્મચારીઓ કામ કરશે, કયા તાબેદારો, એ દરેક બાબતો એ માળખામાં સ્પષ્ટ હોય છે. હવે આપણે જોઈએ વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. એમાં પહેલું છે વૈધિક માળખું, જે આપણે અર્થમાં આવી ગયું છે કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈધિક માળખાની રચના કરે છે. જે નિશ્ચિત ધ્યેય જે નક્કી કર્યો છે એ સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક એક માળખાની વિધિસર રીતે રચના કરે છે અને વૈધિક માળખું કહે છે. પછી બીજું છે અપરિવર્તનશીલ. તો કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે કેવું હોય છે? અપરિવર્તનશીલ જોવા મળે. અપરિવર્તનશીલ એટલે કે એમાં ફેરફાર થઈ શકતો નથી. એટલે કે કર્મચારીઓનું સ્થાન મોટા ભાગે ફિક્સ જ હોય છે, એમાં ફેરફાર થતો નથી. અને કર્મચારીઓનું સ્થાન એકવાર નક્કી કર્યા બાદ જ્વલે જ તેમાં ફેરફાર જોવા
મળે છે. જ્વલે એટલે ક્યારેક જ એમાં ફેરફાર થાય છે, બાકી ફેરફાર થતો નથી. એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? અપરિવર્તનશીલ છે, એમાં ફેરફાર થતો નથી. પછી ત્રીજું, ઉપરથી નીચે સત્તાની સોંપણી. તો કે સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન પણ કેવું હોય છે? ઉપરથી નીચે તરફ હોય છે. સત્તાની સોંપણી આપણે ખબર છે કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ થતી હોય છે અને એ પણ એના ઉપરી અધિકારી દ્વારા સત્તા સોંપવામાં આવતી હોય છે અને એનું સ્થાન પણ કેવું હોય છે? ઉપરથી નીચે તરફનું હોય છે. પછી વૈદિક વ્યવસ્થા તંત્ર, ચોથું લક્ષણ તો કે મોટું કદ. તો કે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું કદ ધરાવે છે? મોટું કદ ધરાવે છે, કારણ કે આખા એકમનું માળખું રચાતું હોય છે. દરેક વિભાગોમાં, દરેક એકમમાં એ માળખું રચાતું હોય છે અને વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય છે? મોટું હોય છે, કારણ કે એમાં સમગ્ર એકમને આવરી લેવામાં આવતું હોય છે. પાંચમું, ચોક્કસ સંબંધો. તો કે વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો કેવા હોય છે? ચોક્કસ હોય છે, કારણ કે કયા કર્મચારીઓ કઈ જગ્યાએ કામ કરશે એ અગાઉથી જ નક્કી છે. કોણ એના ઉપરી અધિકારી હશે, એટલે એની વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ? સહકર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ જ હોય, કારણ કે એને એની સાથે જ કામ કરવાનું, કારણ કે માળખું અગાઉથી જ રચાયેલું હોય છે, એટલે ચોક્કસ સંબંધો હોય છે. પછી આવે છે માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. વિધિસર રીતે જે રચાયેલો છે એ જ પ્રમાણે માહિતી સંચાર પણ થતો હોય છે. એમાં અવૈદિક માહિતી સંચારને કોઈ સ્થાન હોતું નથી. એમાં અવૈદિક રીતે માહિતી સંચાર થતો નથી. અવૈદિક માહિતી સંચાર ગમે ત્યારે ગમે તેની સાથે માહિતી સંચાર કરી શકે. વૈદિક માહિતી સંચારમાં શક્ય નથી. એની રચના વૈદિક પ્રકારના માર્ગો દ્વારા થતી હોય છે. હવે વૈદિક વ્યવસ્થા તંત્ર જોયા પછી આપણે જોઈએ અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય જે કાંઈ સામૂહિક પ્રવૃત્તિ થાય છે એ સામૂહિક પ્રવૃત્તિમાં ફાળો આપવા માટે જે આપોઆપ આંતરિક સંબંધોનું માળખું રચાય છે એને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. એની રચના કોઈ વિધિસર રીતે કરવામાં આવતી નથી, પરંતુ એ આપોઆપ ઉદ્ભવતું હોય છે. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે જો એક જ જગ્યાએ વ્યક્તિ કામ કરતી હોય તેને આજુબાજુના વ્યક્તિઓ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બની જતા હોય. એટલે કે વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે, કારણ કે સહકર્મચારીઓ એકી સાથે જ કામ કરતા હોવાથી એની વચ્ચે સામાજિક સંબંધો વિકસતા હોય છે. અને આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. એમાં કોઈ એની સ્પષ્ટતા ન હોય કે તમારે આની સાથે જ બોલવાનું, આની સાથે જ સંબંધો રાખવાના, પરંતુ આવા સંબંધો તો કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવતા હોય છે, આપોઆપ ઉદ્ભવતા હોય છે, એની કોઈ રચના થયેલી હોતી નથી. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી. તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ એનો નકશો બનાવી શકાતો નથી, કારણ કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં તો કઈ વ્યક્તિ કયું કામ કરવાની છે, કોણ એના ઉપરી અધિકાર છે, એની જે કેટલા તાબેદારો કામ કરશે, એના હુકમોનું પાલન કોને કરવાનું છે, કઈ રીતે અમલ કરવાનો, એ દરેક બાબતો સ્પષ્ટ હોય છે. એટલે એનો નકશો થઈ શકે, પરંતુ અવૈદિક વ્યવસ્થા તંત્રમાં એ નકશો થઈ શકતો નથી. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, કારણ કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્ર હોય તો જ અસ્તિત્વમાં આવે. એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં સાથે કામ કરનાર કર્મચારીઓ વચ્ચે અવૈદિક સંબંધો રચાતા હોય ત્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર ઉદ્ભવતું હોય છે. એટલે એનો પડછાયો ગણવામાં આવે છે.
વૈદિક વ્યવસ્થા તંત્રમાં તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. જો વૈદિક વ્યવસ્થા તંત્ર હોય તો જ અવૈદિક વ્યવસ્થા તંત્ર અમલમાં આવી શકે. એટલે તમને વિધાનમાં પૂછાઈ શકે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. તો આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં પહેલું આપણે જોયું હતું કે વૈદિક માળખું હોય, કારણ કે સંચાલકો દ્વારા એ વિધિસર રીતે રચાયેલું હોય છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં પહેલું છે અવૈદિક માળખું. તો કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય છે? અવૈદિક હોય છે અને જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. કર્મચારીઓ કે વ્યક્તિઓ વચ્ચેના જે આંતરિક સંબંધો છે એને કારણે આ માળખું ઉદ્ભવતું હોય છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. તો કે એક જ ઔદ્યોગિક એકમમાં જ્યારે કર્મચારીઓ કામ કરે છે ત્યારે એ સમાન ધ્યેય માટે એકઠા થયેલા હોય છે. એટલે કે સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે કે આ માળખું આપોઆપ ઉદ્ભવતું હોય છે અને એની રચના પણ અવૈદિક રીતે થતી હોય છે. પછી બીજું છે માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. તો કે એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખો, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં આપણે જોઈએ કે વૈદિક વ્યવસ્થા સમાન લાગણીવાળા, અભિરુચિવાળા, મૂલ્યો, શોખો, ટેવો અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ હોય છે. વૈદિક માળખામાં જે રચના થઈ છે એમાં એ વ્યક્તિ હોય છે. તો એના કારણે એ બધાની વચ્ચે ક્યારેક અવૈદિક જૂથો પણ રચાતા હોય છે, જેને આધારે અવૈદિક વ્યવસ્થા તંત્ર રચાય છે, કારણ કે એની વચ્ચે આંતરિક સંબંધો વિકસતા હોય છે. પછી ત્રીજું છે પરિવર્તનશીલ. તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. તો કે આપણે કેવું કીધું હતું? વૈદિક વ્યવસ્થા તંત્ર અપરિવર્તનશીલ છે. એમાં જ્વલે જ એકવાર કર્મચારીઓનું સ્થાન નક્કી થઈ ગયા પછી જ્વલે જ ક્યારેક જ એમાં ફેરફાર થાય છે, બાકી ફેરફાર થતો નથી. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? સંપૂર્ણ પરિવર્તનશીલ છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં જશે ને કાર્ય કરવા માટે, તો અહીંયા ફરીથી નવેસરથી નવા વ્યક્તિઓ સાથે માનવ સંબંધો વિકસતા હોય છે, જેના કારણે એના અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. એટલે કે ગમે ત્યારે ગમે તેની સાથે અવૈદિક સંબંધો બંધાતા હોય છે. પછી છે સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર કેવું છે? સાર્વત્રિક, દરેક જગ્યાએ જોવા મળે છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. એટલે કે ઉદ્યોગોમાં જ નહીં પરંતુ દરેક પ્રવૃત્તિઓમાં, એટલે કે સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિ છે અહીંયા અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. પછી છે અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર પણ કેવી રીતે થાય છે? અવૈદિક રીતે. આપણે વૈદિકમાં જોયું હતું કે માહિતી સંચાર કેવો વૈદિક રીતે થતો હોય છે. ઉપરથી નીચેની તરફ માહિતી સંચાર થતો જોવા મળે છે. જ્યારે અવૈદિક માહિતી સંચાર એ અવૈદિક રીતે થાય છે અને મોટા ભાગે કેવો હોય છે? મૌખિક સ્વરૂપમાં હોય છે. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે, કારણ કે
ગમે એ વ્યક્તિને માહિતી પહોંચાડવી હોય તો તરત પહોંચાડી શકે છે. એ મૌખિક સ્વરૂપમાં જોવા મળતો હોય છે. પછી આવે છે નાનું કદ. તો કે મોટા ભાગે અવ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનું હોય છે. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. એટલે કે મોટા ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનું હોય છે. કારણ કે આપણે કીધું કે અવૈધિક સંબંધો એક જૂથમાં, એક વિભાગમાં કર્મચારીઓ વચ્ચેના આંતરિક સંબંધો વિકસતા હોય છે. એટલે કોઈ એક વિભાગ પૂરતું, કોઈ એક કાર્ય પૂરતા આ માળખું સ્થગિત હોય, સ્થિર હોય છે. એટલે કે એના માળખું કેવું હોય છે? નાનું. જ્યારે વૈધિક માળખું આપણે કીધું કે મોટું કદ, કારણ કે એમાં સમગ્ર એકમને આવરી લેવામાં આવતું હોય છે. અને આમાં ખાલી વ્યક્તિઓ જે વિભાગમાં કામ કરે છે અથવા જે જૂથોમાં કામ કરે છે એવી જગ્યાએ જ આ માળખું રચાતું હોય છે. એટલે એનું કદ કેવું હોય છે? નાનું હોય છે. જૂથો ઘણા હોય છે પરંતુ એ જૂથો કદમાં કેવા હોય છે? નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. અંકુશનો અભાવ. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં આપણે જોઈએ કે અંકુશનો અભાવ જોવા મળે છે. એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. કારણ કે એની રચના જ અવૈધિક રીતે થયેલી હોય છે. કર્મચારીઓ પોતે જ આપોઆપ સંબંધો નક્કી કરતા હોય છે અને માહિતી સંચાર પણ કરતા હોય છે. એટલે એના ઉપર કોઈ વિધિવત રીતે અંકુશ રાખી શકાતો નથી. કારણ કે એ માળખાની રચના જ અવૈધિક રીતે થઈ હોય છે. એટલા માટે એમાં કોઈ વિધિવત અંકુશ રહેતો નથી. વ્યક્તિએ સ્વેચ્છાએ પોતાનું અને સહકર્મચારીઓનું કાર્ય કરે છે. એટલે વ્યક્તિ પોતાની ઈચ્છાથી જ પોતાનું અને જ્યારે અન્ય કર્મચારીઓનું કામ કરવાની તૈયારી દર્શાવતા હોય છે. પછી આવે છે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. કારણ કે આપણે કીધું ને, અવૈધિક વ્યવસ્થા તંત્ર ક્યારે અસ્તિત્વમાં આવે? તો કે જ્યારે એમાં વૈધિક વ્યવસ્થા તંત્રની રચના થયેલી હોય ત્યારે વ્યક્તિઓ વચ્ચે સંબંધો સ્થપાતા હોય છે, ત્યારે અવૈધિક માળખું રચાતું હોય છે. એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્રને વૈધિક વ્યવસ્થા તંત્રનો પૂરક ગણવામાં આવે છે. કારણ કે એ વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવ પામતું હોય છે. આપણે અત્યારના સમયમાં જોઈએ તો અવૈધિક વ્યવસ્થા તંત્રનું મહત્ત્વ કેવું થતું જાય છે? વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બને છે. આપણે જોઈએ તો આમાં ઔદ્યોગિક ઝઘડા ઓછા થાય. કારણ કે બંને પક્ષે એકબીજાની કામ કરવાની તૈયારી દેખાવતા હોય છે અને સ્વયં શિસ્તનું પાલન કરતા હોય છે. સ્વેચ્છાએ જ પોતા શિસ્તનું પાલન કરતા હોય એટલે અહીંયા અંકુશની જરૂર ઓછી રહે છે. એટલે કે ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી આ પ્રકાર એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર વધુ પ્રચલિત બનતો જોવા મળે છે. વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને લાક્ષણિકતાઓ તમને પૂછાઈ શકે.